તાપી જિલ્લાના એક આદિવાસી યુવાને ઉચ્ચ અભ્યાસ બાદ નોકરીના બદલે ખેતી પસંદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। વેલ્થ તો મળે પણ હેલ્થ ન મળે તેવી ભાવના સાથે આ ખેડૂત માત્ર 1 એકર જમીનમાં સીડલેસ લેમનની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। બરોડાથી બી કોમ્પ્યુટરનો અભ્યાસ કરનારા આ યુવાને આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ખેતીનો સમન્વય સાધ્યો। બારેમાસ ફળ આપતા સીડલેસ લેમનની સાથે તેઓ શાકભાજી અને કઠોળનો આંતરપાક લઈ વધારાની કમાણી પણ કરે છે। તેમના ખેતરના લીંબુ આજે મુંબઈના રિટેલ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે। આ સફળ ખેડૂતે માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રહેતા લીંબુમાંથી અથાણું ને હવે લેમન પાવડર બનાવવાની દિશામાં પણ ડગ માંડ્યા છે। મૂલ્યવર્ધન દ્વારા આવક બમણી કરવાની તેમની આ સૂઝબૂઝ આજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે। આ ખેતી દ્વારા તેઓ 5 અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે। નાની જમીનમાં મોટી સફળતા કેવી રીતે મેળવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। 2019થી હું અહીં સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ સીડલેસ લેમન નું ઉત્પાદન ઘણું સારું મળે છે। વર્ષનું 1 એકરમાં આ ખેતી હું કરું છું અને જે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતીથી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરવાની મને માહિતી ઘણી તાલીમો દ્વારા પણ મળી છે અને સોશિયલ મીડિયામાંથી આની જાણકારી મળી અને આ પ્રાકૃતિક ખેતી તરફ મેં સીડલેસ લેમનની ખેતી કરું છું અને આનું વાર્ષિક ઉત્પાદન મારે 6 થી 7 ટન જેટલું થાય છે અને આ લીંબુ હું બોમ્બે જેવી મેટ્રો સિટીમાં રેસ્ટોરન્ટ્સમાં જ્યાં ચેઇન છે ત્યાં સપ્લાય કરું છું એટલે આનો સારો ભાવ પણ મને મળી રહે છે।